આરોગ્ય વિભાગ પર આરોપો લાગતા હતા કે સમયાંતરે આરોગ્ય વિભાગ કાર્યવાહી નથી કરતું અને તેના કારણે અખાદ્ય પદાર્થ જે છે તે લોકોના ઘરો સુધી પહોંચતો હોય છે, લોકોના પેટ સુધી પહોંચતો હતો અને લોકો બીમાર પડતા હતા, લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હતો। આ વાતને ઘણી સિરિયસલી લેવામાં આવી છે અને તેના જ કારણે અમદાવાદ મનપા દ્વારા અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું। 75 જેટલા એકમો કે જેમાં ચેકિંગ કરવામાં આવીને 7 વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલામાં હવે મનપા જે છે તે કડક કાર્યવાહી દાખવશે તેવું પણ કહી રહી છે। જે ભેળસેડિયા હશે, વધુ નફો રળવાની લાલચમાં આરોગ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે જ્યારે જે લોકો ચેડા કરતા હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મનપા કહી ચૂકી છે। કુલ 33,000 રૂપિયાનો દંડ જે છે તે સ્થળ પરથી જ મનપા દ્વારા વસૂલવામાં આવ્યો છે। ખાણીપીણીની એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને ઠેર ઠેર તપાસ કરીને જે દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 75 એકમોમાં તપાસ કરવામાં આવી, જેમાંથી 5 એકમોને સીલ કરવામાં આવી છે, જેમાંની એક આજે એસજી હાઈવે ખાતે આવેલ જે યમી ફૂડ કોર્નર છે તેને સીલ કરવામાં આવ્યું છે। વેજ નોનવેજ બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે તવાનો ઉપયોગ કરવામાં આવતો હતો, સાથે ચૂલાનો, આ તમામ એક જ જે ઉપયોગ છે એક જ વાસણોનો થતો હોવાથી તેને જે સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોટમાં જીવાતો અને ગંદકી મળી આવી હતી અને જે આ જે ફૂડ વિભાગની જે નોર્મ્સ હોય છે તેનું પાલન અહીંયા નહોતું થતું। જે રીતે વેજ નોનવેજ એક જ જગ્યાએ જો મળતું હોય તો તેના માટે તમામ વાસણો હોય કે તમામ વસ્તુઓ હોય તેને અલગ અલગ રાખવાની હોય છે, પરંતુ અહીંયા જે નિયમોનું ઉલ્લંઘન થતું સામે આવ્યું હતું, જે બાદ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે યમી ફૂડ કોર્નર છે તેને સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વેજલપુર, થલતેજ, ઓઢવ, નિકોલ સહિત અનેક એકમોમાં તપાસ કરવામાં આવી હતી અને જ્યાં આ સીલ પણ કરવા